નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। હું જાણું છું કે ગુજરાત બોર્ડની પરીક્ષા પછી પરિણામ માટે રાહ જોવી એ થોડું ટેન્શનવાળું કામ છે, પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એ લાંબી રાહ બસ પૂરી થવાની તૈયારીમાં જ છે। જરા આ આંકડા પર નજર તો કરો, 15 લાખ! હા, તમે સાચું સાંભળ્યું। આખા ગુજરાતમાંથી લગભગ 15 લાખ વિદ્યાર્થીઓ તમારા જેવા જ અત્યારે એમના એસએસસી અને એચએસસીના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। એટલે જ તમારી આ જ ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને અમે આ એક સંપૂર્ણ માર્ગદર્શિકા તૈયાર કરી છે। અમારો હેતુ બહુ સીધો અને સ્પષ્ટ છે। 2026ના બોર્ડ પરિણામોને લઈને તમારા મનમાં કોઈપણ જાતની મૂંઝવણ ન રહે, તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી મળી રહે। તો ચાલો જરા પણ વાર કર્યા વગર શરૂ કરીએ। કોઈ પણ વસ્તુને સમજવા માટે સૌથી પહેલાં એની તારીખો અને ટાઈમલાઈન જાણવી બહુ જ જરૂરી છે, ખરું ને? તો ચાલો સૌથી પહેલાં એના પર જ એક નજર નાખી લઈએ કે આ આખી પ્રક્રિયાની મહત્વની તારીખો કઈ કઈ છે। તો જેમ કે આપણે બધા જાણીએ છીએ, પરીક્ષાઓ તો ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાઈ ગઈ। પછી એ ધોરણ 10 હોય, 12 સાયન્સ હોય કે પછી 12 કોમર્સ અને આર્ટ્સ, એ બધો તબક્કો હવે પૂરો થઈ ગયો છે। હવે બસ એક જ વસ્તુની રાહ છે, અને એ છે પરિણામ। હવે આવીએ એ સવાલ પર જે તમારા મનમાં ઘૂમી રહ્યો છે, પરિણામ આવશે ક્યારે? તો જુઓ, દર વર્ષની જેમ એવી અપેક્ષા છે કે એચએસસી સાયન્સ સ્ટ્રીમનું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે, અને એના પછી મે મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયામાં ધોરણ 10 એટલે કે એસએસસી અને એચએસસી જનરલ સ્ટ્રીમના પરિણામો પણ જાહેર થઈ જશે। ઓકે, તો હવે આવીએ આપણા આજના વિડીયોના સૌથી મહત્વના મુદ્દા પર, તમારું પરિણામ ચેક કેવી રીતે કરવું? બોર્ડે આ કામને ખૂબ જ સરળ બનાવી દીધું છે। રિઝલ્ટ જાણવા માટે મુખ્યત્વે 3 એકદમ સહેલી અને ઓફિશિયલ રીતો છે। ચાલો આપણે ત્રણેય રીતોને એક પછી એક સમજીએ। સૌથી પહેલી અને કદાચ સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ। મોટાભાગના લોકો આ જ રીતે પરિણામ ચેક કરે છે। પ્રોસેસ એકદમ સિમ્પલ છે। તમારે બસ gseb.org વેબસાઇટ ખોલવાની છે। હોમ પેજ પર જ તમને એસએસસી કે એચએસસી રિઝલ્ટ માટેની લિંક દેખાશે। એના પર ક્લિક કરીને તમારો રોલ નંબર એન્ટર કરો, અને બસ તમારું પરિણામ તમારી સ્ક્રીન પર આવી જશે। અને હા, એક વાત ભૂલતા નહીં, એ માર્કશીટની કોપી ડાઉનલોડ કરીને સાચવી રાખજો। હવે જે બીજી રીત છે ને, એ તો એનાથી પણ વધારે સહેલી છે। તમે તમારું પરિણામ સીધું તમારા વોટ્સએપ પર જ મંગાવી શકો છો। આના માટે શું કરવાનું છે? બસ આ જે નંબર સ્ક્રીન પર દેખાય છે, 6357300971, એને તમારા ફોનમાં સેવ કરી લો। પછી વોટ્સએપ ખોલીને આ નંબર પર ફક્ત તમારો સીટ નંબર લખીને મોકલી દો। બસ થોડી જ સેકન્ડમાં તમને રિપ્લાયમાં તમારું પરિણામ મળી જશે। છે ને એકદમ સરળ? અને હવે ત્રીજો વિકલ્પ, માની લો કે તમારી પાસે ઇન્ટરનેટ નથી અથવા તો રિઝલ્ટના દિવસે સર્વર ડાઉન છે, તો શું? ચિંતા નહીં, એના માટે પણ ઉપાય છે। તમે ખાલી એક SMS કરીને પણ પરિણામ જાણી શકો છો। તમારે તમારા ફોનના મેસેજ બોક્સમાં જઈને ટાઈપ કરવાનું છે એસએસસી અથવા એચએસસી, પછી એક સ્પેસ આપીને તમારો સીટ નંબર લખવાનો છે, અને આ મેસેજને મોકલી દેવાનો છે 56263 નંબર પર। થોડી જ વારમાં તમને રિટર્ન SMSમાં તમારું પરિણામ મળી જશે। ચાલો તો માની લઈએ કે રિઝલ્ટ તમારી સ્ક્રીન પર આવી ગયું છે, તમે પાસ પણ થઈ ગયા, પણ અહીંયા કામ પૂરું નથી થતું। હવે આવે છે એક બીજું અગત્યનું કામ, તમારી ઓનલાઈન માર્કશીટને બરાબર સમજવી અને તપાસવી। દોસ્તો, એકવાર રિઝલ્ટ આવે એટલે ઉતાવળમાં ખાલી માર્ક્સ જોઈને ખુશ કે દુઃખી નથી થઈ જવાનું। આ બધી જ વિગતો બરાબર ચેક કરી લેજો। તમારું નામ, રોલ નંબર, વિષયના નામ, એના કોડ અને તમને મળેલા ગુણ, બધું બરાબર છે કે નહીં એ ચકાસી લેવું ખૂબ જરૂરી છે। અને હા, એક બહુ જ અગત્યની વાત, આ જે ઓનલાઈન માર્કશીટ છે એ ફક્ત તમારી જાણ માટે છે। એ પ્રોવિઝનલ કહેવાય। તમારી જે ઓરિજિનલ પાક્કી માર્કશીટ છે એ તો તમારે પછીથી તમારી સ્કૂલમાંથી જ લેવાની રહેશે। સારું, તો રિઝલ્ટ આવી ગયું, માર્કશીટ પણ ચેક કરી લીધી, પણ હવે આગળ શું કરવાનું છે? યાદ રાખો, આ પરિણામ તમારી કારકિર્દીનો એક મહત્વનો વળાંક છે, પણ એ અંત નથી। તો ચાલો જોઈએ કે હવે તમારા માટે કયા કયા દરવાજા ખુલે છે। જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં પાસ થયા છે એ હવે પોતાની પસંદગી અને રુચિ મુજબ આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાં એડમિશન લઈ શકે છે, અને જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 પાસ કર્યું છે એમના માટે તો હવે કોલેજ અને યુનિવર્સિટીમાં એડમિશન લેવાનો સમય આવી ગયો છે। હવે એક એવી વાત કરીએ જે કદાચ અમુક વિદ્યાર્થીઓ માટે હોય। બની શકે કે તમે જેટલી મહેનત કરી હોય એટલા સારા માર્ક્સ ન આવ્યા હોય,
અને તમને તમારા પરિણામથી સંતોષ ન હોય તો શું કરવું? જુઓ, નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. બોર્ડ તમને કેટલાક ઓપ્શન્સ આપે છે. તમે તમારા પેપરની રીચેકિંગ એટલે કે પુનર્તપાસ અથવા તો રીઇવેલ્યુએશન એટલે કે પુનઃમૂલ્યાંકન માટે એપ્લાય કરી શકો છો. બોર્ડ એના માટે અલગથી જાહેરાત કરશે. અને જે વિદ્યાર્થીઓ કમનસીબે પાસ નથી થઈ શક્યા એમના માટે કમ્પાર્ટમેન્ટ પરીક્ષાનો વિકલ્પ પણ ખુલ્લો છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો. આ પરિણામ તમારી જિંદગીની માત્ર એક પરીક્ષા છે, આખી જિંદગી નથી. આ તમારી સફરનો માત્ર એક હિસ્સો છે. હવે સવાલ એ છે કે તમારો આગામી પડાવ કયો હશે. એના વિશે શાંતિથી વિચારજો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.